સમાચાર સામે આવ્યા છે। આજથી ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ છે। પ્રી બોર્ડ પરીક્ષાની શરૂઆત કરવામાં આવી છે। આજથી ધોરણ 10ની પ્રી બોર્ડ પરીક્ષા શરૂ થઈ। શહેરની અંદાજિત 574 શાળામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 48,525 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ વિદ્યાર્થીઓને આ પ્રી બોર્ડ પરીક્ષામાં થશે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે। તો પરીક્ષાના પેપર પણ સીલબંધ પેકેટમાં આવશે। સ્ક્વોડની પણ ખાસ રચના કરવામાં આવી છે। જે સાથે જ જે રીતે બોર્ડની પરીક્ષા લેવાતી હોય છે તે રીતે જ આ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે। સતત ત્રીજા વર્ષે આ પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન થયું છે। બોર્ડની પરીક્ષાનો સંપૂર્ણ અનુભવ વિદ્યાર્થીઓને થશે। વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે। બોર્ડની પરીક્ષાનું કાઉન્ટડાઉન છે તેની શરૂઆત થઈ ગઈ છે। તેના જ માટે અમદાવાદ શહેરમાં પ્રી બોર્ડની પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। શહેરની જે 400 જેટલી શાળાઓમાં આજથી જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડની પરીક્ષા છે તેનું આયોજન ડીઓ દ્વારા કરવામાં આવ્યું છે। અને આનો હેતુ એટલો છે કે પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે તેમને કોઈ પણ પ્રકારનો ભય ન રહે તે માટે આ જે પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। બોર્ડની તમામ જે રૂલ્સ છે તેના માટે થઈને આ તમામ જે આ પરીક્ષામાં પણ જે તમામ જે નિયમો છે તે ફોલો થશે। વિદ્યાર્થીઓને જે હોલ ટિકિટ છે તે પણ આપવામાં આવી છે, એટલે કે હોલ ટિકિટમાં પણ કઈ રીતે તે હોલ ટિકિટની જે ફિલઅપ છે તે કરવાનું રહેશે અને તે તમામ જે અત્યારથી જે પ્રેક્ટિસ થઈ જાય તે માટે, કારણ કે જ્યારે બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી જાય અને તેને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન રહે તેને માટે થઈને આ જે પ્રી બોર્ડની પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। બારકોડ જે ખાખી સ્ટીકર આવે છે જ્યારે જે પરીક્ષા પૂર્ણ થતી હોય છે ત્યારે પુરવણી ઉપર લગાવવામાં આવતું હોય છે તે પણ અત્યારે આપવામાં આવશે અને જે પ્રશ્નપત્ર છે તેને પણ સીલબંધ કવરમાં લાવવામાં આવે છે। એટલે કે તમામ આખી જે પદ્ધતિ છે તે બોર્ડની પરીક્ષામાં જે અનુસરવામાં આવતી હોય છે તે જ પ્રમાણે અત્યારે પ્રી બોર્ડની પરીક્ષામાં પણ તમામ જે રૂલ્સ છે, નિયમો છે તેનું પાલન કરવામાં આવશે। સાથે સાથે ગેરરીતિના પણ જે કેસો હશે તેની સામે પણ એ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે। સ્ક્વોડની પણ રચના છે તે કરવામાં આવી છે, એટલે કે અંદાજિત જે 45,000 કરતાં પણ જે વધારે વિદ્યાર્થીઓ છે તે આજથી જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે તે પ્રી બોર્ડની પરીક્ષા છે તે આપવા માટે આવી રહ્યા છે। અમદાવાદ શહેર ડીઓ દ્વારા છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે પ્રી બોર્ડની પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે અને માત્ર કોઈ પણ વિદ્યાર્થી મૂંઝવણમાં ન રહે પરીક્ષા હોય ત્યારે તેને માટે થઈને વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતાને લઈને તેઓને એક વખત પ્રેક્ટિસ થઈ જાય કે પરીક્ષા કઈ રીતે આપવી, તેના માટે આ પ્રી બોર્ડની પરીક્ષાનું આયોજન છે તે કરવામાં આવે છે। આજથી અમદાવાદ શહેરમાં પ્રી બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે ત્યારે આ આખું આયોજન કઈ પ્રકારનું રહેશે, કારણ કે ડીઓ દ્વારા જ આ બોર્ડની પરીક્ષા છે પ્રી બોર્ડની પરીક્ષા તેનું આયોજન કરવામાં આવ્યું છે। સર, કેટલી શાળાઓમાં અને કેટલા વિદ્યાર્થીઓ આજથી આ પરીક્ષા આપવાના છે? અમદાવાદ શહેરની 574 શાળાઓ ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી ત્રણેય મીડિયમમાં, સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી તમામ શાળાઓની અંદર ગુજરાત બોર્ડની પરીક્ષા જે રીતે લેવામાં આવે છે તે જ પેટર્નથી પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે। એટલે 574 શાળાઓમાં 48,000થી વધુ વિદ્યાર્થીઓ આજે આ પ્રથમ પેપર જે છે ગુજરાતીનું એ આપવા જઈ રહ્યા છે। અહીંયા અમે અમદાવાદ શહેરની નામાંકિત એવી એજી સ્કૂલમાં ઉપસ્થિત છીએ। એજી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સવારે આવકાર્યા અને વિદ્યાર્થીઓમાં રહેલો જે ઉત્સાહ એ અમે વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે। આ પરીક્ષાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે, બોર્ડની પેટર્નનો એમને બિલકુલ ખ્યાલ આવશે। ખાખી સ્ટીકર, બારકોડ સ્ટીકર, હોલ ટિકિટ આ બધું જ પ્રથમવાર જ્યારે વિદ્યાર્થીઓ જોશે ત્યારે એ રીતે અહીંયા એમને ખૂબ ફાયદો થશે તે આશા સાથે અને ફેબ્રુઆરી 2025માં એટલે 27 ફેબ્રુઆરીથી જે રીતે બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે અને ધોરણ 10ની પ્રથમવાર જ્યારે બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ આપશે એટલે એમને આ એક સારો અનુભવ થશે। એટલે અહીંયા અમદાવાદ શહેરની આ એજી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને
આવકારવા માટે ઉપસ્થિત રહ્યા છે. સર, આ બોર્ડના પેપર અને શાળાકીય પેપર બંનેમાં તફાવત શું હશે ને આજના પેપરો જે અત્યારના પ્રી બોર્ડના પેપરો છે તે કઈ પ્રકારના હશે? જી, શાળાકીય પરીક્ષા છે એ જનરલી શાળામાં જ પ્રશ્નપત્ર જે છે એનું સેટ કરીને કાઢવામાં આવતું હોય છે અને આપવામાં આવતું હોય છે. જ્યારે આ પરીક્ષાની વિશેષતા જે છે કે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અમદાવાદ શહેરના અનુભવી નિષ્ણાત શિક્ષકો પાસે મુખ્ય 5 વિષયોના ધોરણ 10ના પ્રશ્નપત્રો કઢાવવામાં આવ્યા છે, કોન્ફિડેન્શિયલ, અને એને બોર્ડની પેટર્ન પ્રમાણે જ એટલે ગુણવત્તાયુક્ત પ્રશ્નપત્રનો એમને પહેલો મહાવરો થશે. એટલે એ રીતે આ વિશેષ છે. બીજું સીસીટીવી કેમેરામાં પરીક્ષા છે. અને ખાસ તમને એ કહું કે જે રીતે શિક્ષા કોષ્ટક હોય છે બોર્ડની અંદર, કે બાળકને ખબર ના હોય, પહેલી વાર પરીક્ષા આપતો હોય, ઘણી વખતે શાળાકીય પરીક્ષામાં એ બાજુમાં જોવાનો પણ પ્રયત્ન કરે, પૂછવાનો પ્રયત્ન કરે, એનો ઈરાદો કદાચ એવો ન પણ હોય, તો ઘણી વખતે એને શિક્ષાનો ભોગ બનતો હોય છે. ત્યારે આ પરીક્ષાથી સીસીટીવી કેમેરામાં પણ ક્યાંક એવા પ્રકારની હરકતો થતી હશે તો સીસીટીવીમાં મોનિટરિંગ પણ કરવામાં આવશે અને પાછળથી આ વિદ્યાર્થીઓની જે ભૂલો છે એ એમને જણાવવામાં પણ આવશે. એ રીતે અમદાવાદ શહેરની આ એજી સ્કૂલમાં અમે આ પ્રકારનો એક પ્રયાસ કઈ રીતે કરવામાં આવ્યો છે એનું મોનિટરિંગ કરવા ઉપસ્થિત રહ્યા છીએ. સર, બાળકોને શું સલાહ આપશો? કારણ કે ઘણા બાળકો વિદ્યાર્થીઓ હોય છે તે ડરી જતા હોય છે, બાળકોને શું સાવચેતી રાખવાનું કહેશો? બાળકોને માત્ર એટલું જ કંઈક પરીક્ષા એક પર્વ છે, પરીક્ષાને એક ઉત્સાહની જેમ લો. અને ખાસ કરીને આપણા મોદી સાહેબ, પીએમ સાહેબ દર વખતે પરીક્ષા એક પે ચર્ચા એ કાર્યક્રમ કરતા હોય છે. એટલે તમામ વિદ્યાર્થીઓમાં જોડાય છે અને પરીક્ષામાં નિષ્ફળ રહીને પણ જીવનમાં કેવી રીતે સફળ થવાય છે એના અનેક દ્રષ્ટાંતો આપણા નજર સમક્ષ છે. એટલે બાળકોને મોટિવેટ કરવા અને બાળકોને ઉત્સવની જેમ પરીક્ષા લેવી એટલું જ હું વિદ્યાર્થીઓને કહીશ અને વાલીઓને પણ એટલું જ આપના માધ્યમથી જણાવીશ કે બાળકોનું જીવન મહત્ત્વનું છે, પરીક્ષા જે છે એ જીવન નથી. એટલે એ પ્રમાણે અમે વિદ્યાર્થીઓને આજે સંદેશો આપવા માગીએ છીએ. તો આ હતા અમદાવાદ શહેરના ડીઈઓ કે જેમણે કહ્યું કે બાળકો ઉત્સાહભેર પરીક્ષા આપે અને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન રહે તે માટે આ પ્રી બોર્ડની પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે માતા પિતાને પણ એક સંદેશો આપવામાં આવ્યો છે કે બાળક ઉપર કોઈ પણ પ્રકારનું જે પ્રેશર છે તે ના કરવું જોઈએ, માત્ર આ પરીક્ષા છે તેને ઉત્સવની જેમ લેવો જોઈએ અને પોતાના બાળકની જે પરીક્ષા છે તે શાંતિથી કોઈ પ્રેશર વગર આપવા દેવી જોઈએ. કેમેરા પર્સન બિપિન અમીન સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.